નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। રાજ્યના તમામ મહત્વના સમાચારની ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે। જો તમારું બાળક ટાઈ સાથે રમત રમે છે તો ચેતી જજો। વડોદરાથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં હિંચકા પર ટાઈ પહેરીને રમતા બાળકનું મોત થઈ ગયું। જી હા, 10 વર્ષના બાળકને ફાંસો આવી જતા મોત થયું હોવાની વિગતો હાલ મળી રહી છે। 20 વર્ષ બાદ ઘરે સંતાનનો જન્મ થયો હતો અને આ 10 વર્ષનું બાળક જે ટાઈ સાથે રમી રહ્યું હતું, અચાનક ગળે ફાંસો આવી ગયો અને મોત થયું હોવાની વિગત છે। ઘરની બહાર ફિટ કરેલા હિંચકામાં રમતો હતો બાળક। 10 વર્ષીય રચિત પટેલનું ટાઈ વીંટાઈ જતા ફાંસો લાગ્યો હતો। પિતાની નજર પડતા બાળકને હિંચકામાંથી ઉતારી હોસ્પિટલ ખસેડાયો। ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો। સંવાદદાતા અંજલિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। બિલકુલ, જેવી રીતે વાત કરી કે 10 વર્ષીય બાળકનું ટાઈ હિંચકા સાથે ફસાઈ જતા શ્વાસ રૂંધાઈ ગયો હતો, ને જેના કારણે તેનું મોત નીપજ્યું છે। મહત્વની વાત એ છે કે પરિવારમાં 20 વર્ષ બાદ અનેક બાધાઓ પછી પુત્રનો જન્મ થયો હતો અને તેનું આ પ્રકારે મોત થતા પરિવારમાં અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે તે રવિવારે હિંચકા ખાઈ રહ્યો હતો તે સમયે કડામાં તેનું જે ટાઈ છે તે ફસાઈ ગયું હતું। પરિવાર બહાર પ્રસંગમાં ગયો હતો તે સમયે તેના દ્વારા એ કપડાં પહેરવામાં આવ્યા હતા, જેમાં જે ટાઈ હતી તે ઘરે પરત ફર્યા બાદ તે હિંચકા ખાઈ રહ્યો હતો અને તેમાં કડામાં અટકાઈ ગઈ હતી, જે બાળક કાઢી શક્યો નહોતો। ઉલ્લેખનીય બાબત છે કે જે રચિત પટેલ છે તેના પિતા વેપારી છે અને તેઓ દ્વારા તેમનો એકનો એક દીકરો છે, 4થા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો। 7 જાન્યુઆરીએ પરિવાર દ્વારા કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રકારે બાળકનું મોત થયું છે, હાલ પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે પરિવાર એવું પણ ઈચ્છી રહ્યો હતો કે તેમના માસૂમનું કોઈ પણ પ્રકારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે, પરંતુ પોલીસની સમજાવટ બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેનું શ્વાસ રૂંધાઈ જતા તેનું મોત નીપજ્યું હોવાની પણ વિગતો મળી છે। તો ઘરની બહાર ફિટ કરેલા હિંચકામાં બાળક રમતો હતો, અચાનક ગળામાં ટાઈ વીંટાઈ ગઈ અને શ્વાસ રૂંધાવાના કારણે 10 વર્ષીય બાળકનું મોત થઈ ગયું।